लड़ेंगे लड़ेंगे, वाद नहीं विवाद नहीं, वाद नहीं विवाद नहीं। અને આગામી સમયની પણ વાત કરી રહીએ કે જરૂર પડે તો ગાંધીનગર પણ પહોંચીશું, પણ અહીંયા ઉત્તમ હટાવો ને મધુ લાવો આ વાત ક્યારે જશે નહીં। બોલો તૈયાર છો? બોલો તૈયાર છો? તો ગાંધીના ગુજરાતમાં સરકાર દારૂ ખૂટવા દેતી નથી, પણ આપણે દૂધ ખૂટવાડી દે। દારૂ નહીં ખૂટવા દે સરકાર। તમે હમણાં એમ કહો કે અહીંયા દારૂનો અડ્ડો સાથે બંધ કરાવવા નહીં જાય, મારા પોલીસ મિત્રોએ સાંભળ્યું છે, પણ એ મજબૂર છે। શું કર્યું? આવતા દિવસોની અંદર જ્યાં સુધી આપણે નક્કી કર્યું છે કે આપણે આપણું દૂધ મધુર ડેરીમાં દેવું છે, જ્યાં સુધી આપણી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી આપણે થાકશું નહીં ને। જે તળીપાર છે, આમ તો કહેવત છે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। બે વેચનારે ગુજરાતી, બે खरीदनारे गुजराती, वारो આપણો પડે છે। बालक लड़ रहे हैं, महिलाएं हैं, पुरुष हैं, बुजुर्ग हैं, सरकार क्यों नहीं सुन रही? सरकार को गुजरात के अंदर इस बात का एक घमंड है कि 23 साल से हमारा यहाँ कब्जा है। અહીંયા તમને કોઈને પૈસા દઈને બોલાવવામાં આવ્યા છે? આજે સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ નાખવામાં આવે છે કે પશુપાલકો નાટક કરે છે, રાજકીય રોટલા શેકવા માટે આ બધું કરે છે। ભાઈ તમે કોઈ રાજકીય રોટલા શેકવા માટે આવ્યા છો? જેવા હાથ ઊંચો કરીને કહેજો ભાઈ રાજકીય રોટલા શેકવા માટે આવ્યા છો? શું આ નાટક ચાલી રહ્યું છે? તો તમારા ધારાસભ્ય શ્રી, તમારા સંસદ સભ્ય શ્રી, તમારા જિલ્લાના ડેલિગેટ, તમારા તાલુકાના ડેલિગેટ જે ભારતીય જનતા પાર્ટીના છે એને જઈને કહેજો કે તમે કઠપૂતળી છો, અમે નહીં। દહેગામના દૂધ ઉત્પાદકોની આ સભાની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા એક મંચ ઉપર દેખાયા। તમામની એક જ વાત હતી કે અહીં પોલિટિક્સ નથી, રાજનીતિ નથી, માત્ર દૂધ ઉત્પાદકોની વાત છે। બંને તરફના નેતાઓએ એક જ વાત કહી કે આ સરકારને ઉખેડી ફેંકવી પડશે। ઉત્તમ દૂધ જે છે તેના જે ચેરમેન છે તે કઈ રીતે સરકારના વહાલા છે અને સરકારને ફાયદો કરાવી રહ્યા છે। તેમના માટે કેટલાક એવા શબ્દો પણ કહેવાયા જે વધુ કડક હતા, છતાં પણ એક સાથે તમામે એક જ સુરે વાત કરી કે જો આમની દાદાગીરી દૂર કરવી હોય તો ભાજપને હટાવવી પડશે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતળાની પટેલ, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ હરપાલસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ આ સભામાં શું કહ્યું। મોટી સંખ્યામાં આપણે પશુપાલકો જ્યારે ઉપસ્થિત થયા હોય, જ્યારે આપણી વાત અહીંયા મજબૂતાઈથી રાખી રહ્યા હોય અને અહીંયા આપણો જ્યારે અવાજ બનીને એક સાથે દહેગામનો અવાજ બનીને બોલવાનું છે કે ભાઈ અમારે હવે ઉત્તમ જોઈતું નથી, અમારે મધુરમાં જવું છે ને હવે મધુર જ લાવવું છે। આ વાત લઈને જ્યારે આપણે એકઠા થયા છે ને ત્યારે ખૂબ આપણે બધાને ગર્વની વાત કહી શકાય। મિત્રો, ઘણા બધા મહેમાનોને આપણે સાંભળવાના છે એટલે ઘણું બધું તો બોલવું નથી, આંખો સાથે ઘણું બધું બોલીએ છીએ, પણ આજે ક્યાંક ને ક્યાંક આપણી વાત સરકાર સુધી પહોંચી નથી, આપણી વાત ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો સુધી પહોંચી નથી। એમના કાન ખોલવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે। મિત્રો, હવે જો કદાચ નહીં જાગે, આ સરકાર હજુ એ નહીં જાગે, આ સત્તાધીશ હજુ એ નહીં જાગે અને મોહનને તો અહીંયા ખુલ્લી વાત કહીએ છીએ, એ મોહન હજુ એક ટાઈમ છે, દહેગામ તાલુકાની સાથે છૂટાછેડા આપી દે, નહીંતર છૂટાછેડાનો ટાઈમ નહીં બચે તારી જોડે। હજુ એ કહીએ છે કે અમને ન્યાય આપી દે, આ પ્રજા અમારી દહેગામની પ્રજા પોરી છે। હજુ એ આવેદનને પરિપત્રોની વાતમાં છે, હજુ એ આંદોલન શાંતિપૂર્વક કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જરૂર પડી તો ભગતસિંહનો માર્ગ પણ અપનાવવા તૈયાર રહેશે, કેમ કે અમારા પશુપાલકોનો અવાજ દબાવવાની વાત છે। મિત્રો, તમને બધા જાણો છો કે 10 તારીખે આપણે 10 માર્ચથી જ્યારે આંદોલન ચાલુ કર્યું
ત્યારે આપણી જોડે એક આક્રોશ હતો કે 2-3 દિવસની અંદર આપણું આંદોલન સમેટાઈ જશે, આપણી વાત સંભળાશે, અને આજે 19 દિવસ થયા છતાં પણ આપણને ન્યાય નથી મળ્યો. ત્યારે જઈને આપણે દહેગામ પશુપાલક સમિતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. અરે આ સંમેલનની વાત કહું તો સૌથી પહેલા આવેદનો આપ્યા, આવેદનો પત્રો આપ્યા, આજીજી કરી, સરકાર અને સત્તાધીશો સુધી મળવાની કોશિશ કરી, પણ શરમની વાત એ છે સાહેબ, સાંભળજો, શરમની વાત એ છે કે આ બેરી સરકારે, આ મોહનથી ચાલતી સરકારે સાહેબ આપણને સંકલન સમિતિને બોલાયા પણ નથી કે આવો તમારો પ્રશ્ન સોલ્વ કરીએ. એટલે શરમની વાત છે. પણ ગર્વની વાત એ છે, ગર્વની વાત એ છે કે 19 દિવસ સુધી રાત દિવસ મહેનત કરતા પશુઓ, અને સાહેબ તાલીઓથી બિરદાવવા જોઈએ આ સંકલન સમિતિને. એક વખતે તાલીઓ તો ગડગડાટ થઈ જવો જોઈએ આ સંકલન સમિતિને કે હજુ તૂટી નથી સાહેબ. 19 દિવસથી પોતાના ધંધા રોજગાર મૂકીને આ પશુપાલકોનો અવાજ બની રહી છે. એટલા માટે અમને પણ એ વાતનું ગર્વ છે મિત્રો. ઘણી બધી વાત કરું, આંદોલનની 2-4 વાત કરી દઉં કે 10 તારીખથી આપણું આંદોલન ચાલુ થયું. હજારો ખેડૂતો, આપણી માતા બહેનો રોડ ઉપર આવી, પણ ક્યારે આપણને અવાજ ના મળ્યો, અવાજ ના સાંભળ્યો કોઈએ. સતત આપણે આંદોલન પછી સતત કાર્યક્રમો કર્યા, આપણે ક્યાંક રચનાત્મક કાર્યક્રમ કર્યા, ક્યાંક દૂધ વિતરણનું કામ કર્યું. સાહેબ જેને જેને દૂધ વિતરણનું કામ કર્યું છે એક વખતે એમના માટે પણ તાલીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. આજે 19 દિવસથી આપણી તાલુકાનું દૂધ વેડફાય છે, પણ અહીંયા નક્કી કર્યું છે સંકલન સમિતિએ કે વેડફવાનું નથી, જનતાને મફતમાં ચોખ્ખું દૂધ પીવડાવવાનું છે સાહેબ. એમના માટે તાલીઓનો ગડગડાટ થઈ જાય. મહત્વની તો વાત એ કહી શકાય કે અત્યાર સુધી બિન રાજકીય રીતે જો કોઈ આંદોલન દહેગામમાં ચાલ્યું હોય તો પેલું આંદોલન ચાલ્યું છે. આજ સુધી રાજકીય વાતો નહીં, રાજકીય આગેવાનોએ ક્યાંક ને ક્યાંક સાથ આપ્યો, સલાહ આપી, પણ રાજકીય ક્યારેય કર્યું નથી. એટલા માટે ગર્વની વાત છે. અને ગર્વની તો વાત એ કહી શકાય કે ઇતિહાસમાં આ મહેમાનોને જાણવું જરૂરી છે કે ઇતિહાસમાં પહેલી વખતે એવું બન્યું કે આખું દહેગામ બંધ રહ્યું સાહેબ, સ્વયંભૂ. એના માટે તાલીઓનો ગડગડાટ થઈ જાય. ઘણી બધી વાત કરવી છે આંદોલન વિશે, ઘણા બધા જાણો છો. હવે આ 19 દિવસ પછી સંપૂર્ણ કાર્યક્રમો પૂરા કર્યા પછી આજે અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનું આ મહાસંમેલન છે. અને આગામી સમયની પણ વાત કરી રહીએ કે જરૂર પડે તો ગાંધીનગર પણ પહોંચીશું, પણ અહીંયા ઉત્તમ હટાવો ને મધુ લાવો આ વાત ક્યારે જશે નહીં. બોલો તૈયાર છો? બોલો તૈયાર છો? ખાસ આપણને જે મદદ કરી છે ફટાફટ હું તમને બધાને જેને સાથ આપ્યું, સહકાર આપીને આટલી મોટી તાનાશાહી સામે છાતી ચોરી કરીને ખડી રહે ને, એટલે એમના માટે તાલીઓનો ગડગડાટ થવો જોઈએ મિત્રો. જેને જમીન આપી, જેને આપણો કાર્યક્રમ સક્સેસ બનાવ્યો, એના માટે 2 હાથ જોડીને જબરજસ્ત તાલીઓ પાડો ભાઈ. સાથે પહેલા દિવસથી સલાહકાર સમિતિના અધ્યક્ષ આપણી બધાની વચ્ચે જે બન્યા અને આંદોલન થોડું મજબૂતાઈ પડ્યું એવા આપણા મહેમાન ગણો તો એને આપણા સાથી ગણો તેવા યુવરાજસિંહ જાડેજા માટે પણ એક વખતે તાલીઓ થઈ જાય. દાતાશ્રીઓની વાત કરું, આમ તો અત્યારે આંદોલનમાં ક્યાંક ને ક્યાંક પૈસા તો નથી, સંકલન સમિતિ જોડે પૈસા નથી, પણ છતાંય જેને જેને આપણને દાતા બનીને દાન કર્યું છે એમના માટે એક વખતે શરૂઆતમાં બોલ દઈએ. 51,000 રૂપિયા સોલંકી રૂમાલસિંહ બાદરસિંહ ગામ આત્રોલીથી આપણને મદદ કરી, એમના માટે તાલીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. આમ તો પટેલનો છોકરો છું એટલે હું એ ખેડૂતમાં જ આવું છું. અમારા બાપા થોડા વહેલા થાક્યા હતા એટલે અમે અત્યારે ભેંસો નહીં રાખતા. એટલે રાખીને શું કરવાનું? આંદોલન જ કરવાનો ને યાર. ખરેખર સૌથી મહત્વનો જો કોઈ પાયો હોય આખા દેશનો તો એક ખેડૂત છે. અને સૌથી બધું શોષણ કોઈનું થતું હોય ને તો એનું કારણ આ ખેડૂત જ છે. બધાના ભાવ વધ્યા, આપણા ભાવ નહીં વધ્યા. અને હારું આપણા ભાવ, આપણી પ્રોડક્ટના ભાવ સામેવાળો નક્કી કરે એવી એક જ સંસ્થા છે, એક જ દુકાન છે કે જેમાં સામેવાળો નક્કી કરે
કે અમારે તમારે બહુ ભાવે લેવું છે. પણ આજે યુવરાજજીનો ફોન આવ્યો એટલે મને તો ખબર નથી, પણ હું આવ્યો છું. આ બધા ઘણા બધા દાતાઓના નામ દીધા, નામ ના દે છે સરકાર નહીં જીવવા દે, એમની વાય પડી છે. આનું કામ જ આ હે. આના અંગાથી સંગઠનથી જ લડવું પડશે. હમણાં એક પ્રોગ્રામમાં હું યુવરાજજી હારે જતા પ્રાંતિજ જોડે એટલી બધી પોલીસ ઉતારી હતી કે મને એમ લાગ્યું ખાડું અમે આતંકવાદી શીખું આ એમ. પણ એટલી બીક સરકારને આપણી હોવી જોઈએ, ડરના જરૂરી છે. જે ખેડૂતની સામે સરકાર છે અત્યારે, જે ખેડૂતો અહીંયા અમારા સામે બેઠા છે, પહેલા તો એ કહું કે ખેડૂત કોને કહેવાય कि हल चलाकर जमीन पर जो अपनी तकदीर की लकीरें खुद बनाता है, किसान वो है जो धरती का सीना चीर के अपना हक निकालता है. આપણે કોઈ માય કાંગલા નહીં. આ દેશનું અર્થતંત્ર આપણા દ્વારા ચાલે છે, સરકારથી નહીં ચાલતું. અનિલ અંબાણીને રાત પડે મુઠ્ઠી બાજરી જોવે ને ધીરુભાઈ અંબાણીને જોવે, અદાણીને જોવે, એ પકવવા નહીં આવતા, એ આપણે જ પકવીએ છીએ. અને હું તો બાબુ કહું છું નવું ફેડરેશન ચાલુ કરો, તેલ લેવાઈ ગયું. જો અમૂલ એટલે પહોંચીશું તો આપણે 25 વર્ષે આપણે પહોંચીશું. અને એટલી તો ગેરંટી છે કે આપણે જે ખેડૂત આપશે એમાં ચોરી નહીં હોય. આપણે ચોરી કરતા નહીં. બહુ તો અંદર થોડું પાણી નાખીશું, બીજું કાંઈ નહીં કરીએ. કેમિકલ કે યુરિયાનું દૂધ બનાવીને આપણે 8 રૂપિયા લીટર નહીં વેચીએ, પકડીશું ને 12 રૂપિયા લીટર. એ આપણે નહીં કરતા, એ બધા ઉદ્યોગપતિઓ કરીશ. કારણ કે આપણા લોહીમાં છે. આપણે ક્યારેય કોઈ વ્યક્તિને દગો નથી દીધો, કારણ કે આપણે જમીન અંગાથી જોડાયેલા છે. તકલીફ ત્યાં પડે છે કે જે જમીનથી ઉપર ચાલવા માંડ્યા છે. તમને કઈ જવું, પ્રાતિજમાં કીધું હતું ને અહીંયા કહું છું કે હવે શાંતિથી જીવવું હોય, આપણા છોકરાઓને શાંતિથી જીવવા દેવા હોય ને, તો કોઈ પણ પાર્ટીને વોટ આપવાનું બંધ કરી દો. આપણો વ્યક્તિ જીતાડવાનો. તમને એમ લાગતું હોય કે ભાઈ આ અમારા આગેવાન બેઠા છે અમારા એરિયા માટે કે અમારા સમાજ માટે કે અમારા ગામ માટે સારા છે, તો એ ગમે તેમાં ઉભા હોય, અપક્ષમાં ઉભા હોય, ભાજપમાં, કોંગ્રેસમાં, આપમાં. પણ પાર્ટીમાં ઉભા રહેશે ને તો સૌથી મોટી તકલીફ શું થઈ છે ખબર છે? બોલતો પોપટ તો હજી મૂંગો થઈ જાય છે. અહીંયાથી રાજકારણ વાળા બોલે ને એમને થોડોક વાંધો ઓછો આવે છે. બાકી તો તમારા સામાજિક આગેવાનને કહો કે અહીંયાથી ઉભા થઈને તમે સરકાર વિરોધમાં બોલો તો સરકાર એની વાહે પડી જાય. અત્યારે હું અહીંયા છું એમને પહેલાથી ખબર હશે, મને નથી ખબર કે હું આવવાનો છું નહીં આવવાનો, પણ હું અહીંયા પહોંચ્યો કારણ કે મારા મોબાઈલ ટ્રેસ જ કરી છે એ લોકો. પણ ડર કે આગે जीत नहीं, डर के आगे दर्द होता है. कुछ पाने के लिए खोने से कुछ नहीं मिलता है, कुछ करना पड़ता है. कई करीशु ने तो थसे. बाकी महाराणा प्रताप शिवाजी महाराज के भगत सिंह के चंद्रशेखर आजाद जो बीवाई घर में बेही गया होत ने तो આપણે આઝાદ ના હોત. અને આપણી નસોમાં જેનું લોહી વહે છે ને એ એક ખેડૂતનું છે, એક પશુપાલકનું છે. હું તો પાછો પશુપાલક માટે તો વધુ વિશેષ પ્રેમ એટલા માટે છે તો મારું ગામ તરફ વાડીના ધામ એટલે અમારા રબારી સમાજની ગુરુગાદી, એટલે મને વિશેષ પ્રેમ છે મારા બળદેવગીરી બાપુના લીધે. પણ એક વસ્તુ યાદ રાખજો, આગેવાનોને સપોર્ટ કરજો. સરકાર ઘણું બધું કરશે, દબાવશે. 19 દિવસથી તમે દૂધ નહીં ભરાવતા એ વાત સાંભળી અત્યારે આપણે ભૂખ્યા રહ્યા. પણ જો ખેડૂતો બધા દૂધ ભરાવાનું બંધ કરશે ને તો પેલા જે ચમચા બેઠા બધા સિટીમાં સરકારના એમને તકલીફ પડશે. કારણ કે એમના ઘેર ગાય નહીં, ભેંસ નહીં, બકરી નહીં. એટલે આપણે એ બાબતમાં ગભરાવાની જરૂર નહીં. અને સરકાર એનું કામ કરે, આપણે આપણું કામ કર્યા રાખવા.
બાકી એક વસ્તુ સમજી લો કે ગાંધીના ગુજરાતમાં સરકાર દારૂ ખૂટવા દેતી નથી, પણ આપણે દૂધ ખૂટવાડી દેવું. દારૂ નહીં ખૂટવા દે સરકાર. તમે હમણાં એમ કહો કે અહીંયા દારૂનો અડ્ડો સાથે બંધ કરાવવા નહીં જાય. મારા પોલીસ મિત્રોએ સાંભળ્યું છે, પણ એ મજબૂર છે. શું કર્યું? આ તો સાપે છે સુંદર ગળ્યા જેવું છે. પકડવા જોઈએ તો સરકાર ભૂકા કાઢે, ના પકડવા જાય તો પબ્લિક આવો બોલે. તો સાહેબ તમારો કોઈ વાંક નહીં, તમે તમારું ડ્યુટી કન્ટિન્યુ કરો, અમને કોઈ તમારાથી પ્રોબ્લેમ નહીં, કોઈ ફરિયાદ નહીં. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે એકતા સિવાય જીતાશે નહીં. ઘણા બધા તમારા સંકલન સમિતિના જે મેમ્બરો બેઠા છે ને, એમને મને ખબર છે કે જ્યારે સરકાર તકલીફમાં આવશે ને તો સૌથી પહેલા એમને તકલીફમાં મૂકશે. એટલે તમે એવી તૈયારી રાખજો જ માનસિક. તમે મને બોલાવજો, હું આવું તમારા ખાતર વેચવા માટે. પણ એવું કરશે. અહીંયા હું આવતો હતો ને તો મને રસ્તો તો ખબર નતો, પણ પોલીસની ગાડીઓ જોઈ મેં કીધું આટલામાં જ ચોક છે ભૈયા. આપણે હોય તો પોલીસ હોય જ છે. હવે હું એમને નહીં ગમતો કે સરકારને નહીં ગમતો મને નહીં ખબર, પણ મને એટલી ખબર છે કે પાર્ટીને વોટ આપવાનું બંધ નહીં કરીએ ને તો આપણી આવનારી પેઢીનું ભવિષ્ય ખતરામાં છે. અમદાવાદ નહીં, આખા ગુજરાતમાં કોઈ જગ્યા એવી નહીં જ્યાં ડ્રગ્સ ના મળતું હોય. કોઈ યુનિવર્સિટી એવી નહીં જ્યાં ડ્રગ્સ ના મળતું હોય. અને મારો સૌથી મોટો સરકાર આમાં વાંધો આ ડ્રગ્સનો જ છે. બાકી તો બધા મને ઓળખે છે, સીએમ સાહેબથી મોડી છે તળિયે સુધી, કોઈ બાકી નહીં પર્સનલી ના ઓળખતું હોય. પણ આવનારી પેઢીને બચાવવી હોય ને તો કરવું જરૂરી. ઇલેક્શન આવે ને, નોટોમાં વોટ તો આપતા જ નહીં. ગામમાં ગધેડાને ઉભો કરી દીધો હોય તો છેલ્લે ગધેડાને વોટ આપીને આવજો, પણ નોટોમાં ના આપતા કોઈ વેલ્યુલેશન નહીં. અને એ ગધેડાને વોટ ના આપવો હોય તો આપણો ઘોડો ઉભો કરી દેજો. આપણે એવું કહેતા આપણે જીતીશું, પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણે 25,000 વોટ તોડી શક્યા ને તો એમની જખ મારીને આપણી નોંધ લેવી પડશે. અને સરકાર 156 આલી છે ને સાહેબ, 62 તો ગોઠ. જેની કેપેસિટી 2 રોટલી ખાવાની હોય એને 100 ખવડાવી દો તો આફડો ચડે, બીજું કઈ થાય. આ સરકારનો થોડો આફડો ચડ્યો છે. એટલે આવતી વખત થોડી હિમાય બ્રેક મારજો. જો કે હોય તો તમારે લગભગ બ્રેક જેવું જ છે, પણ જ્યાં જ્યાં પહોંચાતું હોય ત્યાં પહોંચજો અને એક વ્યક્તિને વોટ આપજો. હું એવું નહીં કહેતો આ પક્ષને જીતાડજો, પણ જે વ્યક્તિ તમારા કામમાં આવતો ને એને વોટ આપજો. બાકી એક વસ્તુ હું તમને કહું, દરેક વસ્તુની એક કિંમત છે. માણસ ક્યાંક ના ક્યાંક જઈને ઉભો રહે. મને કોઈ કેમ કે મામા આ કામ ના કરતા 10 લાખ આપું, મૂકો ના ચાર, મારે નહીં જોતા પૈસા. 25 આપું નહીં જોતા, 50 આપું નહીં જોતા, કરોડ આપું તો ભાઈ મામો ચોકતો ઉભો રહે ને કે હારું લાય. આ જ વાસ્તવિકતા છે યાર, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. દરેક વ્યક્તિની એક એમઆરપી છે, કોકની ઊંચી છે તો કોકની નીચી છે. પણ એ એમઆરપી થી જો વેચાવા ના દેવું હોય તો તમારો સપોર્ટ જોશે. બાકી માણસ થાકી જતો રહે. ચૈતર વસાવાને જો ઉપાડી લેતા હોય, પીટી જાડેજાને ઉપાડી લેતા હોય, રાજ શેખાવતને ઉપાડી લેતા હોય, પછી દૂધ પકડવા જતા તમને નહીં ઉપાડે, નસીબદાર છે. બાકી આમને ઉપાડી લો છે વારે ઘડીએ. 2 વાર તો અંદર નોખ્યા છે તબિયતથી. હમણાં પેલો રાજુ કપરાડા, રાજુ કરપડા, એના બાપડાને જેલમાં નાખ્યો, સોદો કરીને બહાર કાઢ્યો. રાજુભાઈ કેવું પડી પાછળ સારું છે. એટલે આપણા નહીં થવા દેવું, પણ એમાં તમારો સપોર્ટ જોશે. પછી તમે આજ 4 દાડા થયા, 19 દાડા થયા, 25 દાડા થયા, આ કશું થવાનું નહીં. આપણા કોપે લાગી જાઓ તો નહીં મેળાવ. બાકી એક વસ્તુની ગેરંટી મારી આલું કે આમાંથી ઘણા બધા હશે એવા કે તમે લાંબુ ચાલશો ને તો એમની અંદર જવાની તૈયારી રાખવાની જ છે. અને હું તો સરકારને ખુલ્લે આમ કહું છું કે તમારે જ્યારે ધરપકડ મારી કરવાની ઈચ્છા થાય ને તો મને ફોન કરજો, હું સામેથી આવી જાય. તમારે ગોતવું નહીં પડે. કેમ કે આપણે બીવાઈએ છીએ ને એમનું હથિયાર છે. પોલીસ વાળા આપણા જ છે, આપણા પરિવારોમાંથી જ જ્યાં છે. કોઈ રાજકારણના છોકરા કોઈ પોલીસમાં નહીં, એ કોઈ મારી નહીં નોખવાના, પણ એ મજબૂર છે, એ એમની નોકરી કરે છે. આપણે એનાથી કોઈ ડિસ્ટર્બન્સ છે નહીં. ખાલી એટલું કહેવું છે કે
એક વાર કૂતરું બટકું ભરી જાય કોઈ જગ્યાએ તો બીજી વાર જીત આપણે હાચવીએ કે ના હાચવીએ? હાચવીએ ને? આ તો કાળોતરો આપણે મૂકી દીધો છે, હાચવજો નકર આપણે પતી જઈશું. જય માતાજી. છેલ્લા 18 દિવસથી આ દહેગામની ધરતી ઉપર સૌ ખેડૂત અને પશુપાલક પોતાના અધિકારની, પોતાના દૂધની વાત, પોતાના ભાવની વાત ના યુદ્ધના મંડાણા હોય. અને 18 દિવસથી મને યાદ આવે કે મહાભારતનું પણ સંપૂર્ણ યુદ્ધ જે રહ્યું એ 18 દિવસે પૂરું થયું હતું. પણ મને એવું લાગે છે કે આ દહેગામની ધરતી ઉપર પશુપાલક અને ખેડૂતનું આ યુદ્ધ ની આ શરૂઆત છે. नोते नहीं भेजे जाते, युद्ध ये स्वाभिमान में सूरमा खुद ब खुद चले आते हैं. युद्ध ये स्वाभिमान में. આ મંચ ઉપર બેઠેલા તમામ ખેડૂત પશુપાલક સંકલન સમિતિના આગેવાનશ્રીઓ, અલગ અલગ પાર્ટીના આગેવાનશ્રીઓ અને મારી સામે બેઠેલા મોટી સંખ્યાની અંદર મારા વડીલો, યુવાન મિત્રો અને મારી માતા અને બહેનો, છેલ્લા 18 દિવસથી આંદોલન ચાલુ હોય. રાતના 11:30 વાગવાનો સમય આવ્યો હોય પણ આપણને ગર્વ થવું જોઈએ કે 80 વર્ષના માજી પણ આપણી સાથે આંદોલનની અંદર ખંભેથી ખંભો મિલાવીને આપણી સાથે ઊભા છે. આવતા દિવસોની અંદર જ્યાં સુધી આપણે નક્કી કર્યું છે કે આપણે આપણું દૂધ મધુર ડેરીમાં દેવું છે, જ્યાં સુધી આપણી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી આપણે થાકશું નહીં ને. થાકશું નહીં ને આપણે. ચાહે 18 દિવસ થાય, 118 દિવસ થાય કે 365 દિવસ લડવું પડે, અમે પણ તમારી વચ્ચે માત્ર ભાષણ કરવા માટે નહીં. આવતા દિવસોની અંદર સંકલન સમિતિ કે ફકીરસિંહ જ્યારે અમને બોલાવશે ત્યારે અમે તમારી વચ્ચે ખંભેથી ખંભો મિલાવી તમારી લડાઈને અમે મજબૂત રીતે લડશું. જ્યારે ખેડૂતની વાત હોય, પશુપાલનની વાત હોય અને તમને ખબર નહીં હોય કે દહેગામની અંદર સંકલન સમિતિના આગેવાનશ્રીઓએ જે આંદોલનની શરૂઆત કરી છે. હું અમદાવાદ જિલ્લા ધંધુકા તાલુકાના ગામડામાંથી આવું છું. મેં આવીને પૂછ્યું આગેવાનોને કે હવે 850 રૂપિયા અહીં પણ આપે છે ઉત્તમ વાળા અને ત્યાં પણ આપે છે, હવે આપણને વાંધો હું છે. એમને કીધું કે અમારે અમારું દૂધ ક્યાં વેચવું અમે નક્કી કરશું. વાત પણ એમની સાચી છે. લાલજીભાઈ, આંદોલનની શરૂઆત થઈ. યુવરાજસિંહભાઈ, 18 દિવસ પહેલા ધંધુકાની અંદર દૂધના ભાવ 820 રૂપિયા હતા. તમારા આંદોલનથી અમદાવાદ જિલ્લાના પશુપાલકોને મોહનભાઈ 850 રૂપિયા કરી દેવા પડ્યા. આંદોલન તાકાત ને આ શરૂઆત છે. આવતા દિવસોની અંદર જેમ લાલજીભાઈએ વાત કરી, ગુજરાતનો તમામ ખેડૂત, તમામ યુવાન ને તમામ પશુપાલક આપની સાથે ઉભો હોય છે. અને જેવું આપણે એક નવી પણ વાત કરી દઉં, આજના દિવસે જેવું ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ પૂરું થવાનું છે, જે દિવસે યુદ્ધ પૂરું થશે આ દેશની સામે નરેન્દ્ર મોદીએ જે ટ્રમ્પની સામે જે ચૂકીને જે યુએસ ટ્રેડ ડીલ જે સાઇન કરી છે, પછી આ દેશની સમક્ષ આવી નથી. જેથી આવશે આજ દહેગામ લડે છે. આ ભારત દેશના એક એક તાલુકાને આ સરકારની સામે લડવું પડશે. આ દેશના પશુપાલકોને, આ દેશના ખેડૂતોને વેચી દેવાનું જો કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી સહિત આ ભાજપની સરકારે કર્યું છે. આ ટ્રેડ ડીલ તમારી સામે આવશે, તમને તે દિવસે ખ્યાલ આવશે. તે દિવસે ગુજરાતને ખબર પડશે કે આ દહેગામના ખેડૂતો જે પોતાની લડાઈની, અધિકારની, દૂધના ભાવની અધિકારની જે વાત કરતા હતા એમને પણ તે દિવસે અહેસાસ થશે. સમગ્ર ગુજરાત દહેગામના પશુપાલકો સાથે ઉભો હોય છે. અને સૌથી પહેલા વક્તાએ વાત કરી કે આ આંદોલન બિન રાજકીય આંદોલન છે. તમારું આંદોલન બિન રાજકીય જ રહેશે. આ મંચ ઉપર વિપક્ષના ગમે તે પાર્ટીના આગેવાન હોય, અમે સૌએ આવતા પહેલા અમારા પાર્ટીનો ખેસ દહેગામના ચાપે ટીંગાડીને આવ્યા છીએ. અમે પણ ખેડૂતના દીકરા છીએ.
અમે પણ પશુપાલકના દીકરા છીએ, પણ મને એવું ક્યાંક લાગે છે કે મોહનભાઈ ખેડૂત અને પશુપાલકનો દીકરો નથી લાગતો. मोहनभाई, इतना गुमान मत करना, तकदीर बदलती रहती है, शीशा वही रहता है, बस तस्वीर बदलती रहती है. सीरिया सरकार वही के तेरी उत्तम पर वही जैसे અને તેની તમે નામ પણ મોહન છે, આમ ઉત્તમ એ નામ છે, તમે જે વાત કરી હારે મોહન નામ છે. મોહનનો એક પણ ગુણ ન હોય. મોહન એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે, અને કૃષ્ણ ભગવાને ગીતામાં પણ એક બહુ સરસ વાત કરી છે. જ્યારે આપ સૌને હું જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે गलत का विरोध खुलकर करना चाहिए, फिर चाहे वो समाज नीति हो, चाहे वो राजनीति हो, क्योंकि इतिहास टकराने वालों का लिखा जाता है, तलवे चाटने वालों का नहीं लिखा जाता. આવતા દિવસોની અંદર તમે જે 18 દિવસથી આંદોલનની જે તમે શરૂઆત કરી છે, મેં તમારા આંદોલનની 18 દિવસની રૂપરેખા મેં જોઈ. ગાંધીનગરના સાંસદ હોય કે અહીંના સાંસદ હોય, આ દહેગામની અંદર નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમમાં આવતા હોય, ખેડૂતોને પોલીસ ગામડે ગામડે કોર્ડન કરતી હોય, એમના ખીચાચેક કરતી હોય, એમને દહેગામ શહેરની અંદર પણ જવાનો અધિકાર ન આપતી હોય. આવતા દિવસોમાં તમને ટૂંક સમયમાં જે વર્તન પોલીસે જે તમારી સાથે કર્યું, જે વર્તન સરકારે તમારી સાથે કર્યું, એનો બદલો લેવાનો સમય આવતા દિવસોમાં તમારી પાસે આવશે. ચૂંટણી નજીક આવી રહી છે. જેમ તમને તમારા ગામમાં કોર્ડન કર્યા હતા, એમ કોઈ ભાજપ તમારા ગામમાં ન આવી શકે, એ પણ જવાબદારી તમારા સૌની. આ લોકશાહીની અંદર તમને ક્યાં દૂધ વેચવું, કોને વેચવું, અને જે ભાઈ પહેલા વાત કરી નામ શું હતો પેલા સૌથી ઘનશ્યામજીએ કીધું કે મોહનભાઈ છૂટાછેડા આપો દહેગામને. ઘનશ્યામભાઈને ખબર નથી, અમદાવાદ જિલ્લાની અંદર ઉત્તમ ડેરીમાં આવતું ટોટલ દૂધ એનું 50% દૂધ આ દહેગામના પશુપાલકો ભરે છે. એટલે આ મોહનને બીક લાગે છે તમારા બધાની. પણ આપણે સૌએ પૂરી તાકાતથી લડવાનું છે. હજી આપણે સૌ આગેવાનો સાંભળવા છે, ત્યારે બે હાથ અને બે મુઠ્ઠીથી આપ સૌ નારો લગાવશું. બોલો જય જવાન, જય જવાન, જય જવાન. ઉત્તમ હટાવો. હજી પાછળ કરંટ નથી. ઉત્તમ હટાવો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અહીંયા જોઈ મને બરાબર 2013નું વર્ષ માંડલ બેચરાજી સર આંદોલન યાદ આવે છે. ભાઈ પ્રવીણ વણોલ અહીંયા છે. ગામો ગામથી લોકો ટ્રેક્ટરો લઈને ઉમટી પડતા હતા, એમ તમે આજે ઉમટી પડ્યા છો. માગવાથી તો ભીખ મળે, લડીએ તો અધિકાર મળે. અને તમે લડવાનો રસ્તો નક્કી કર્યો છે, એ માટે તમને સૌને 100 સલામ સાથીઓ. નાનપણથી ઢોરાની વચ્ચે મોટો થયો છું. જાણે જન્મ થયો પછી નથી કહેતા કે આપણે સીધા આગળ ભેંસું બાંધેલી હોય તો 9 વર્ષે દોતા શીખ્યો તો. આજે હું 101 જેટલી ગાયો ભેંસો રાખું છું, મને ખબર પડે છે કેટલી વિહો થાય છે. એટલે હું આજ કોઈ રાજકીય નેતા તરીકે નહીં, પણ એક પશુપાલક તરીકે એ પશુપાલકની જે વેદના છે અને આપણી આ જે રમત થાય છે, રમત વિશેની વાત મારે તમારી વચ્ચે કરવી છે. આ તમને બધાને જે ક્ષેત્ર છે, ડેરીનું નામ ઉત્તમ છે. હવે આ ઉત્તમનો અર્થ જ આપણે બદલી નાખવો પડે. ઉત્તમ એટલે નકામું એવું તો કહેવાય નહીં, પણ આમ તો આ ઉત્તમ બિલકુલ ઉત્તમ નથી. એ ડેરીનું નામ, એના ચેરમેન, આજે મારે જાહેર મંચ ઉપરથી એ કહેવું છે કે એમણે દહેગામ તાલુકાના તમારા 60,000 લીટર દૂધના મુદ્દે એમણે જે તમારી આને રમત કરી છે, એ રમતનો જવાબ જે છે આપણે આપવો પડશે. એ ભાઈને, એમના સંગઠનને અને ઉત્તમનો જે આખો સંઘ છે, એ સંઘ, એના અનેક ડાયરેક્ટરોને મેં પાણી અને દૂધનો ભેગો વેપાર કરતા મેં જોયેલા છે, અને છાપરામાંથી બંગલા બનાવતા મેં એમને જોયા છે.
એ વિરમગામ તાલુકાના એ ડાયરેક્ટરો કે જેની પાસે ખાવાનું ધાન નતું, આજે એ લોકોએ 200 એકર જમીનો ખરીદીને મોટા મોટા જે છે એ લોકોએ પોતે પોતાના સમાજને પોતાની રીતે વિકસાવી દીધું છે. અને અત્યારે એમને ભાગ બટાઈમાં વાંધો પડ્યો એટલે અત્યારે એ ડાયરેક્ટર ને પાછા હામાં છે. મૂળ વાંધો શેમાં હતો? તમે દૂધ પેદા કરો, તમે છાણવા સીધું કરો, તમે અડધી રાતે જાગો અને તમે જે પ્રકારે એ રાત દિવસની કાળી મજૂરી કરીને જે દૂધ પેદા કરો, એ દૂધની મલાઈ ખાઈ જનારા વચ્ચે કોણે કેટલી મલાઈ ખાધી એનો ઝઘડો થયો અને એના લીધે વિરમગામ તાલુકાની અનેક મંડળીઓ બંધ થઈ ગઈ, કારણ કે હામી પોલ ખોલવા માંડ્યા હતા. મારે ગામના નામ જાહેર નથી કરવા, હું એક ડાયરેક્ટરોને નામથી ઓળખું છું કે એ ડાયરેક્ટરોએ પોતે અને આ મોહન રાયજી ઉત્તમ ડેરીના ચેરમેન જે છે એમણે દૂધનો નહીં પણ દૂધમાં પાણીનો અને ભેળસેળ વાળા દૂધનો વેપાર કરી અને આખી ઉત્તમ ડેરીને તળિયે બેહાડી દીધી. તમને ભાવ, અરે ભાઈ ઉત્તમમાં રહેવામાં કોઈ વાંધો નતો, તમે ભાવ આપ્યા હોત તો, તમે ભાવ આપ્યા હોત, જે બનાસ આપે છે, સાગર આપે છે, તમે પૂરતા ભાવ આપ્યા હોત, અહીં તો ઉત્તમ હોત કે ના ઉત્તમ હોત એનાથી ફેર નથી પડતો. ખેડૂતને પશુપાલકને ફરક શેનાથી પડે છે? દૂધના ભાવ વધારો, દૂધનો સંઘ દ્વારા મળતી ડોક્ટરોની સેવા, એના ખાનદાનના ભાવ, આ બધામાં ફરક પડે છે. હલકા પ્રકારનું ખાનદાન એ ઉત્તમ ડેરીના અંદર પકડાવી દેવામાં આવે અને તમારું દૂધ જે છે પાણીના ભાવે લઈ જાય, એ કેવી રીતે ચાલે? એક ફેટે 50 થી 60 70 પૈસાનો ફરક એક ફેટે. આપણું 6 ફેટનું દૂધ હોય, 7 ફેટનું દૂધ હોય, કોઈકનું 5 ફેટનું દૂધ હોય, એટલે આપણે લીટરે 3.5-4 રૂપિયાથી લઈ અને અમુક ને તો 7-8 રૂપિયા સુધી એના એ લીટરે ઓછા થાય તો રોજના કેટલા રૂપિયા થાય? અને રૂપિયા કોણ ખાઈ જાય? આ રૂપિયા કોણ ખાઈ જાય? તમને બધાને, હું રાજકારણ કરવા નથી આવ્યો પણ મારે તમને કેવું છે, ભાઈ દિલીપભાઈ જે હમણાં વાત કરી, તમે મકાન લેવા જાઓ તો મકાન બનાવનાર ભાવ નક્કી કરશે, તમે કાપડ લેવા જાઓ તો કાપડની દુકાન વાળો ભાવ નક્કી કરશે. દુનિયાની કોઈ વસ્તુ એવી નથી. ઇવન હું ખેડૂત તરીકે ક્યારેક એમ થાય કે ખેડૂતોને તકલીફ તો પડે છે, પણ તેમ છતાંય મારે બાજરો કે ઘઉં વેચવો કે નહીં, માર્કેટમાં વેચવો, ત્યાં જાહેરમાં હરાજી થાય અને હરાજી પછી મારે એ ઉત્પાદનનો ભાવ નક્કી થાય અને કદાચ મને ના ગમે તો હું લઈને બાજરો પાછો આવું. દૂધ લઈને કેવી રીતે પાછું આવું? દૂધ લઈને કેવી રીતે પાછું આવું? એ તો તમે અત્યારે રોવો અને ના ભરાવો તો કાંઈ દૂધનું કશું રહેવાનું નથી. દૂધ તો આપણી જાણે મજબૂરી બની જાય, દૂધ ભરાવવું પડે. અને એટલા માટે આ દેશનો ગૃહમંત્રી જે તળીપાર છે, આમ તો કહેવત છે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. બે વેચનારે ગુજરાતી, બે ખરીદનારે ગુજરાતી, વારો આપણો પડે છે. તમને હું કોને કહું છું તમે સમજો છો? તો એ લોકો આ મોહન રાયજીને બચાવનાર બીજું કોઈ નથી. તમે જે મધુરમાં દૂધ આપતા હતા એ દૂધ બંધ કરવાનું જે કામ કર્યું છે આ ભારત દેશના સહકાર મંત્રી, એનો તમને અસહકાર મળ્યો છે. આ ભારત દેશના સહકાર મંત્રી એટલે કોણ ખબર છે તમને? ગાંધીનગર લોકસભામાંથી જેને ચૂંટીને મોકલે છે, એટલે તમારા હગાવાલા ભાઈઓ બહેનોને કહેજો કે સૌથી પહેલા તો તળિયું પારને પાઠ ભણાવો, તો જ દૂધ સંઘોમાં દૂધના ભાવ વધશે, નહીં તો ત્યાં સુધી દૂધના ભાવ નહીં વધે અને ઉત્તમ જેવી ભ્રષ્ટાચાર સંઘ જે છે એ ત્યાં સુધી બંધ નહીં થાય. આવી ઉત્તમ જેવા ભ્રષ્ટાચારી સંઘ માંગણી શું તમારી કે ભાઈ અમને તો અમારા જિલ્લામાં તમે જિલ્લા બનાવો. અને આ તો પાછું એવું છે, શરૂઆતથી જ ગાંધીનગરમાં છે, પાછળથી કાંઈ પેલું આંગળિયાત આવેલો તાલુકો તો છે જ નહીં. આંગળિયાત આવેલું હોય કેદજ કોક એમ કરે, આ તો મૂળ અહીંનો છે જે તાલુકો મધુરમાં રહેવા માંગે છે. અને તેમ છતાંય એ લોકો એમ કે મધુરમાં નહીં, તમારે ઉત્તમ આપવાનું. નાક દબાવીને દૂધ લેવા માંગતા હોય તો એ ચાલે નહીં. નાક દબાવીને દૂધ લેવા માંગતા હોય તો ચાલે નહીં. પણ મારે તમને આજે તમે જે ગામો ગામથી આ જ ટાઈમ કાઢ્યો ને એને મારે તમને કેવું છે, 2013 ની મેં જે શરૂઆતમાં વાત કરી, પહેલી સભા મારી નાનકડી એક ગામમાં હતી,
નાવિયાણી ગામમાં અમે મંચ ઉપર 10-15 જણા અને સામે સાંભળનારા 9 જણા, અને અમારી બાજુ કહેવત છે કે નાવિયાણીમાં 9 જણા, દાંડિયા રમે 3 જણા, કે પોરા ફરો ભાઈ પોરા ફરો. પણ કેટલું પોરું ફરવું? આવી દશા હતી અમારી પહેલી મીટિંગ ની. આ પ્રવીણ વણોલા ગામમાંથી કોઈ નતો આવ્યું, બીજા ગામમાંથી કોઈ નતો આવ્યું. અમે 9 જણાને અમે ભાષણ કર્યું, પણ 9 જણાને વાત સાચી કરી હતી. એટલે મારે એક સમિતિના મિત્રોને કહેવાનું કે આંકડા આપો, એવા સાચા આંકડા આપો કે સરકારની આંખ ઉઘડી જાય. અને પછી એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, 15 દિવસના અંતે એ 44 ગામોએ એક એવું સંગઠન ઊભું કર્યું છે. તમે અત્યારે કર્યું છે. તમે સમિતિના લોકોને મારી ખરેખર દિલથી તમને લોકોને પ્રણામ કે તમે લોકોએ રાજકારણમાં લાવવા નથી, લાવતાય નહીં. તમે લોકોએ તમારી વચ્ચે કોઈ ભાગલા પડવા નથી દીધા. આ સરકાર જ્યારે આવું આંદોલન શરૂ થાય તો પહેલું કામ શું કરે? પછી અમારા ત્યાંના બહેનોએ શું કર્યું હતું, ભાઈઓએ શું કર્યું હતું ને, એ તમને એક નાનકડી વાત કરીશ અને પછી હું કહીશ કે તમારે શું કરવું છે. સૌથી પહેલા એ લોકો એવું લાવે, એ વિસ્તારમાં જેની વસ્તી હોય કે અહીંયા દરબાર છે, ઠાકોર છે, રબારી છે, પટેલ છે, તો એના આગેવાનો જેને એમ કે એટલે જેમ કે અમે અમારા વિસ્તારમાં હતા આંદોલન કરતા, ત્યાં નાડોદા સમાજને બધા એમ કે તમારા નાડોદામાં આગેવાન મરી ગયા છે તો રબારીના આગેવાન બનાવ્યો છે, કે તમારા ઠાકોરમાં આગેવાન મરી ગયા તો ફલાણાના આગેવાન બનાવ્યો છે. એટલે પહેલામાં પહેલું આપણા વચ્ચે જ્ઞાતિના નામે ઝઘડો કરાવડાવશે. પછી લાવશે પાર્ટીનું પ્રેશર. તમને પછી એમ કે આવતી વખત ટિકિટ નહીં આપી હો તાલુકા જિલ્લાની, તમે સાનામાના બધાને રોકો, કારણ કે તમારે અત્યારે પેલો કમળનો સિક્કો લઈને નીકળેલા હોય, એ છાપ દબાવતા હોય ને એમને, એટલે એ દ્રષ્ટિએ રાજકારણ નહીં, પણ અત્યારે શાસક હોય. ઘણા લોકો કહે તમે ભાજપની વિરુદ્ધમાં કેમ બોલો છો? ગામમાં સરપંચની ચૂંટણી થાય અને સરપંચ એક હારે અને એક જીતે, તો મારે કોકને સવાલ કરવાના હોય તો જીતનાર સરપંચને કરવાના હોય, હારનારને કરવાના હોય. તમારે સવાલ પૂછવો હોય તો જે સરપંચ જીત્યો હોય, સત્તામાં હોય, એને કરે. એટલે આજના શાસકને જ સવાલ કરવાનો હોય. એટલે એ લોકો એમ કે જો આ સવાલ કરે છે આપણે નુકસાન થશે, એટલે લાવશે પોલિટિકલ પાર્ટી. પછી લાવશે એ લોકો આર્થિક લાભ આપશે. લાલજીભાઈ તમને આટલું બટકું નાખશું, રામજીભાઈ તમને એક બટકું નાખશું, એક કામ કરો ને તમારી મંડળીને હાચવી લેશું. તમારે એમ કહેવાનું કે અમારે એક મંડળી નથી હાચવવાની, એક ગામ નથી હાચવવાનું, આખો દેગામ તાલુકો હચવાય તો જ અમારે હચવાવું છે. એટલે ગામ વેચીને તમને નોખા પાડે તો ના પડતા. એક શરૂઆતમાં ભાઈએ બહુ જ જબરજસ્ત રીતે અહીંયા ફાળાનું રકમ વાંચી. મારી વિનંતી છે તમને હવે પછી, હો આ વખત તો બરાબર શરૂઆત હતી, કરવું પડે. અમે અમારા આંદોલનમાં એક નિયમ રાખ્યો હતો, હું અત્યારે આક્રમક ભાષણ કરતા તમારે આંદોલન લાંબુ ચલાવવાનું છે, જીતવાનું છે, એટલે નાની મોટી જે મારી સમજ છે પણ કહીશ. અમારા આંદોલનમાં એક નિયમ હતો, હું મારા ખર્ચે ને તમે તમારા ખર્ચે, હવના ખર્ચે, હવના ખર્ચે. આ લડાઈ જો સહિયારી હોય, આ લડાઈ જો સૌની હોય, તો પછી કોકના ભાડે આપીને કે કોકના ખર્ચે બોલાવાય નહીં. જે દિવસે કડજોદરામાં મીટિંગ થાય એ દિવસે કડજોદરા વાળા ખર્ચો કરે, જે દિવસે બીજા ગામમાં મીટિંગ હોય ત્યારે બીજા ગામ વાળા ખર્ચો કરે. અને આપણે ત્યાં તમ થાય જમાડવામાં કોઈ કઈ વાંધો હોતોય નથી, અથવા ભેગા થાય તો એને ખર્ચો કરવામાં કઈ વાંધો નહીં. નાની મીટિંગો જે છે એમાં કોઈ પણ પ્રકારનું બજેટ નહીં. તમે તમારા ખર્ચે ને હું મારા ખર્ચે આવું રાખશો તો આંદોલન છે બહુ લાંબુ ચાલશે અને તમે લડાઈમાં જીતશો. મારે તમને જે બહેનો અને ભાઈઓ જે ત્યાં લડ્યા હતા, એ 1 દિવસ 2 દિવસ 3 દિવસ, એક વખત એવો સમય આવ્યો 44 ગામના 30,000 લોકો ભેગા થયા અને 30,000 લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે 44 ગામમાં એક બોર્ડ માર્યું સફેદ કલરનું ગામના ઝાંપે, અને એમાં લખ્યું લાલ અક્ષરથી અને કહ્યું કે આ સફેદ શાંતિ માટે, લાલ ક્રાંતિ માટે. સફેદ શાંતિ માટે અને લાલ ક્રાંતિ માટે. આજ પછી કોઈ પણ જમીનના, ત્યારે જમીનની લડાઈ હતી, કે આજ પછી કોઈ જમીનના દલાલે, સરકારના અધિકારીએ આ ગામમાં ઘૂસવું નહીં. એવું જ તમારે કદાચ ગામમાં બોર્ડ મારવું પડે કે આજ પછી કોઈ ઉત્તમ ડેરીના પદાધિકારીએ કે ઉત્તમના કોઈ મેનેજરે અમારા ગામમાં અહીંયા પગ મૂકો નહીં, એવા બોર્ડ મારી દો. એટલે એમને પણ ખબર પડે અને ઉત્તમનું ઉપરાણું લઈને કોઈ રાજકારણી આવે તો એને ગામ હોહરો બહાર કાઢી મૂકો, આ છેડેથી પેલે છેડે. એટલે એને ખબર પડે કે હવે દાળ ગળશે નહીં. એ આપણું નાક દબાવે એવું નહીં. ચૂંટણી નજીક આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,
નાક દબાવવાનું હવે તમારા હાથમાં છે. નાક દબાવવાનું તમારા હાથમાં છે. તમે એવું નાક દબાવો ભલભલા રાક્ષસનું મોઢું ખુલી જવું જોઈએ. એટલે આ પ્રકારે તમે જ્યાં સુધી નહીં લડો, મારે તમને એક ભાવના મુદ્દે એક ચર્ચા કરી. તમે અત્યારે જે લડાઈ છે એ મધુર અને ઉત્તમ વચ્ચેની, પણ મને એમ લાગે છે ગુજરાતના સમગ્ર દૂધ ઉત્પાદકોને તમારા માધ્યમથી તમારા પ્લેટફોર્મ પરથી મારે કહેવું છે કે તમે લડવાની શરૂઆત કરી છે તો તમારું જોઈને કદાચ આખું ગુજરાત જાગે. અને એવું બને કે કાલ ગુજરાત જેમ દારૂ ને ડ્રગ્સ ના મુદ્દે થરાદની બહેનો જાગી અને આખા ગુજરાતમાં એનો ભડકો થયો, એમ દૂધના મુદ્દા ઉપર અહીંયા દહેગામમાંથી જે આંદોલનની જે ક્રાંતિ જે છે આખા ગુજરાતમાં થાય અને પછી એવું કહેવાય કે ભાઈ તમે દારૂ માંગે ત્યાં આપો છો અને દારૂની અડ્ડા જ્યાં ખોલવા હોય ત્યાં મંજૂરીઓ આપો છો અને અમારે દૂધ ક્યાં વેચવું, ના વેચવું, શું ભાવે વેચવું એ તમે નક્કી કરો છો. એ હવે નહીં ચાલે. અને દૂધના ભાવ જે છે, અમને કર્ણાટક સરકારે દૂધમાં 5 રૂપિયા લીટરે સબસિડી આપી. આપણે ગુજરાતમાં કેટલી સબસિડી મળે લીટરે? આ કહેતો તો ને કે આપણે ભૂવો ધૂણે તો ઘર નાળિયેર સામે મૂકે. બે ભૂવો ત્યાં બેઠા, નાળિયેર નથી, કાટલી નથી, કાંઈ નથી મૂકતા, ઢેખાડા નાખે છે મારા બેટા. હે ઢેખાડા આપણા છોતરા કાઢ નાખે. સાચી વાત છે, બિલકુલ વિવેકભાઈ, છોતરા કાઢ નાખે આપણા. આ બે જણા આંબા આંબલી બતાવીને આપણને છેતરી ગયા છે. અને એટલે હવે આપણે ના છેતરી એવું કરવું છે. આ માંડલ બેચરાજી વડાએ જે કર્યું હતું બીજું કામ, એક વખત ત્યાં જેણીબેન આવ્યા, હું મંચ ઉપરથી બોલતો તો, જેણીબેન કે લાલજીભાઈ મોરું મોરું ના બોલો, કડક બોલો. મેં તો શું કહું તો કે મોદીને તારીખ નાખી દો અને કહી દો કે આપણા ચુંબલી ગામમાંથી એ ઉદ્યોગો જે આવવાના હતા એ હટાવે ને કે ચુંબલી ગામ ભેગા થઈને ગાંધીનગરને ઘેરો ગાળશું. અને આવું જ્યારે જેણીબેને મને કીધું અને ત્યારે મેં માઇક ઉપર જાહેરાત કરી હતી કે 15 ઓગસ્ટ સવારે 9:15 વાગ્યાનો સમય, આ સમય પહેલા જો ચુંબલી ગામમાંથી તમારા ઉદ્યોગોનો જો આ યોજના છે એ નહીં હટી તો અમે ગાંધીનગર આવશું. અને ત્યારે સરકારને ખબર હતી કે એક વખત 1000 ટ્રેક્ટર લઈને અમે અહીંયા હતા. કેટલા? 1000 ટ્રેક્ટર લઈને આવ્યા હતા. એટલે સરકારને ખબર હતી કે 1000 લઈને આવી શકે, કાલ 10,000 લઈને આવી શકે. એટલે સરકારે 15મી ઓગસ્ટના બદલે 14મી ઓગસ્ટે ત્યાંથી ઉદ્યોગો વાળો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. અને એવું ને એવી તાકાત તમે આજે અહીં ભેગા થયા છો. પણ આજ મળીને સૌ એક એવી તારીખ નક્કી કરો કે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં ગામો ગામથી લોકો ટ્રેક્ટર લઈને ઉમટી પડે અને તમારા ટેકામાં સુરેન્દ્રનગરથી, મહેસાણાથી, બનાસકાંઠાથી અને સમગ્ર ગુજરાતમાંથી દૂધ ઉત્પાદકો આવે. એના માટે અમે લોકો ખભે ખભો મિલાવીને તમારી સાથે રહીશું. આવી એક અદ્ભુત લડાઈ માટે આપ સૌને આહવાન કરતા બે નારા સાથે હું મારી વાતને પૂરી કરીશ. આ ધરતી માતાની અને ગૌ માતાની જ્યારે લડાઈ હોય ત્યારે આ લોકો એમ કે ગૌ હું વચ્ચે શરૂઆત કરતા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરું એવું કહેતો ને, તો હું ઘણી વખત પૂછું ગાયને રાષ્ટ્રમાતા બનાવીને ગૌચર આખલા થઈ જાય છે. ગાયને રાષ્ટ્રમાતા બનાવવાની વાત કરે અને ગૌચર આખલા ખાઈ જાય છે. એમ આપણા દૂધને મને તમારે બધાને બહાર પૂછવું છે, દૂધના ભાવ ના મળે તો ગાય બચે ખરી? ગાય બચાવી હોય તો દૂધના ભાવ યોગ્ય મળવા જોઈએ. ગાય બચાવી હોય તો ખાંડના ભાવ ઘટવા જોઈએ. ગાય બચાવી હોય તો જંગલનો ઘાસચારો અધિકારીઓ ચોરી કરી જાય છે એ દૂધ ઉત્પાદકોને મળવા જોઈએ તો ગાય બચે. એમને એમ ગાય ના બચે. એટલે હવે પછી કોઈ એમ કે ગાય માતા રાષ્ટ્રમાતા, તો કે બિલકુલ માથા ઉપર, પણ પહેલા ગૌચર લાવો, પહેલા દૂધના ભાવ આપો, પહેલા ભ્રષ્ટાચાર બંધ કરો અને પછી અમારી પાસે ભાષણ કરો. આવું તમારે કહેવું પડશે. આવું કહેવા માટે હું આપને કહીશ કે ધરતી से क्या नाता है, धरती हमारी माता है. धरती से क्या नाता है, ये गाय से क्या नाता है. આ ધરતી આપણી માતા, ગાય અમારી માતા, આપણી માતા. અને એટલા માટે એમ કહીએ છીએ કે મારા દીકરા ચોર ગાદીએ બેઠી ગયા છે એટલે એક નારો છે, પહેલે લડે થે ગોરો से अब लड़ेंगे. તમને ખબર જ છે કે શેનાથી લડવાનું છે. પહેલે લડે થે ગોરો से. અમારે તમને એમ કેવું પડે, અમારી બાજુ હું ખારાપાટ વઢિયારનો માણસ છું એટલે અમારી બાજુ પાણી થોડું ખારું ખરું, સેજ ખારાશ પડતું. પણ અમે એમ કહીએ અમારું પાણી ખારું ખરું પણ મોરું લગરી કે નહીં. મોરું નહીં એટલે ખબર છે ને, પાણી મોરું હોય એનો અવાજ ન નીકળે.
અને આ ચોર એવા છે જોરથી બોલો તો જ સાંભળે ને કે નહીં સાંભળે, એટલે આ વખતે કે અબ લડેંગે ચોરો છે. એ ચોર ઉત્તમ ડેરીનો ચેરમેન હોય, એ ચોર ગુજરાતનો અને ભારતનો મોટામાં મોટો નેતા હોય તો આ ચોરની સામે લડવાનું છે. પહેલા લડત તક ગૌરવ છે, પહેલા લડત તક ગૌરવ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ. दहगांव पशुपालक संकलन समिति के द्वारा आज यहाँ उपस्थित मंच पर बैठे हुए सभी आगवान खेडूत नेता, तमाम खेतू आगवान और यहाँ पर हजारों की तादाद में रात के इस सन्नाटे को, अंधेरे को चीरते हुए बैठे हुए सभी हमारे माताएं, बहनें, नौजवान दोस्तों, हमारे बुजुर्गों, सभी खेडूतों, पशुपालकों, आप आंदोलन की राह पर है. आंदोलन आपकी ताकत, आपकी हिम्मत और आपकी एकता से लड़ा जाता है और जीता जाता है. मैं चाहता हूं कि काफी देर से आप बैठे हैं, एक बार दोनों हाथ की मुट्ठियां बांध करके मां भारती को याद करके अपनी बात शुरू करूंगा. दोनों हाथ की एक बार मुट्ठियां बांध लीजिए, दोनों हाथ ऊपर कर लीजिए और दोनों हाथ ऊपर के एक बार मेरे साथ नारा लगाएंगे. दोनों हाथ ऊपर करके पूरी ताकत से गांधीनगर जाना है, लेकिन उसके पहले यहां से आवाज गांधीनगर जानी चाहिए. दोनों हाथ ऊपर के बोलेंगे, भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, जय जवान, जय जवान. साथियों, मैं दिल्ली से अहमदाबाद आया हुआ था. आंदोलन की आपकी खबरें छोटी छोटी कभी कभी दिल्ली तक पहुंच रही थी. घनश्याम भाई का फोन आया कि आप अहमदाबाद आए हुए हैं, तो एक बार आज जो आंदोलनरत किसान हैं वो सारे इकट्ठा हो रहे हैं, सभी आगवान इकट्ठा हो रहे हैं, इसलिए आपके बीच में हाजिरी लगाने और दिल्ली का भी आपको समर्थन देने के लिए आपके बीच में उपस्थित हुआ हूं. साथियों, आप मांग क्या कर रहे हो? दहगांव के किसान, पशुपालक क्या मांग रहे हैं? इस सरकार से, डेयरी के डायरेक्टर से क्या मांग रहे हैं? कह रहे हैं हमें उत्तम डेयरी की जगह मधुर डेयरी में दूध बेचने का हमें अवसर दिया जाए. इतनी तो बात है, यही तो बात है. कह रहे हैं भाई, जो लाभ डेयरी कमाती है उस लाभ में से दूध तो डेयरी का डायरेक्टर नहीं पैदा करता, दूध डेयरी का मेंबर तो नहीं पैदा करता, दूध पैदा करता है पशुपालक किसान. तो जो मुनाफा होता है उस मुनाफे में से हमें भी हिस्सा दो, क्योंकि हमारे हिस्से से ही तुम्हारी डेयरी चलती है और तुम्हारी जिंदगी भी चलती है. मेहनत पशुपालक करता है और माल डायरेक्टर खाता है, ये अब नहीं चलने वाला. सरकार को सब खबर है, लेकिन सरकार क्यों नहीं सुन रही है? गांधीनगर से बहुत दूर दहगांव नहीं है. उसको पता है कि रात के 2 बजे भी दहगांव के लोग जिस दिन ठान लेंगे उस दिन मुख्यमंत्री का घर से निकलना मुश्किल हो जाएगा. ये औकात किसानों और खेडूतों, पशुपालकों के अंदर है. ये रास्ता बंद करोगे, दूसरे गांव से पहुंच जाएंगे, दूसरे गांव का रास्ता बंद करोगे, तीसरे गांव से पहुंच जाएंगे, तीसरे गांव का रास्ता बंद करोगे, चौथे गांव से पहुंच जाओगे. अगर चप्पे चप्पे पे भी पुलिस लगा दोगे
तो जब पुलिस सो जाएगी तब दहगांव के लोग गांधीनगर पहुंच जाएंगे। इसके लिए तुम इस बात को लेकर के बेखबर रहो। लेकिन उसके बाद भी इतने दिनों से किसान लड़ रहे हैं, इतने दिनों से पशुपालक लड़ रहे हैं, महिलाएं हैं, पुरुष हैं, बुजुर्ग हैं, सरकार क्यों नहीं सुन रही है? सरकार को गुजरात के अंदर इस बात का एक घमंड है कि 23 साल से हमारा यहां कब्जा है, आंदोलन कर लो, जो मर्जी वो कर लो, हमारी सरकार नहीं हिलने वाली। सरकार को इस बात का घमंड है। और सरकार से ज्यादा ये इतने डेयरी के डायरेक्टर हैं, वो अपने को सरकार का भी बाप समझते हैं, क्योंकि उनके ऊपर हाथ है। वो समझते हैं हमारा कोई क्या बिगाड़ सकता है। आज पूरे गुजरात के अंदर लेकिन एक नए तरह का आंदोलन खड़ा हो रहा है। मैं सरकार से केवल एक ही बात कहना चाहता हूं, वक्त बदल रहा है, हवा बदल रही है, रुख बदल रहा है, हलचल बदल रही है गुजरात के अंदर। आपने सुना होगा जिस तरह से आप इकट्ठा हुए नॉर्थ गुजरात में मोडासा के पास सागर डेयरी में किसान अपनी मांग को लेकर के गया। सरकार ने पुलिस को सामने करके आंसू गैस के गोले चलाए। एक किसान, एक पशुपालक उसमें शहीद हो गया। सरकार को लगा हम आंदोलन दबा देंगे, लेकिन आंदोलन दबने वाला नहीं है। सैकड़ों किसानों पर उन्होंने मुकदमे लगाए, लेकिन मोडासा में किसान इकट्ठे हुए, पशुपालक इकट्ठे हुए, अपनी आवाज को ऊपर किया और सरकार को पीछे हटना पड़ा, डेयरी को पीछे हटना पड़ा। बोटाट के अंदर आपने देखा कर्ता प्रथा के खिलाफ जब किसान इकट्ठा हुए, सरकार ने अपने आंसू गैस के गोले, लाठियां चला करके हरदड़ गांव में घर घर जाकर के किसानों को निकाल करके उनके ऊपर 85 किसानों पर मुकदमे चला करके जेल में डाल दिया। उन्होंने सोचा किसान डर जाएगा। मैं सरकार और डेयरी के लोगों से कहना चाहता हूं, एक बार इतिहास देख लो। तुम्हारी गोलियों को, तुम्हारे आंसू गैस के गोलों को, तुम्हारे लाठियों को, तुम्हारे दमन को, तुम्हारे मुकदमे को, तुमने 85 लोगों को जेल में डाला। उसके खिलाफ तुमने सोचा था कि आंदोलन दब जाएगा, लोग डर जाएंगे। तुमने 85 को डाला था, 85,000 लोग सुदामड़ा गांव में उसके खिलाफ आकर के खड़े हो गए। अब यह आंदोलन दबने वाला नहीं है। चाहे वो मुडासा का आंदोलन है, हरदड़ का आंदोलन हो, चाहे दहगांव का आंदोलन हो, पूरे गुजरात के अंदर, चाहे आदिवासियों का आंदोलन हो, पूरे गुजरात के अंदर लोग खड़े हो रहे हैं। कब तक सहेंगे? अब चुप नहीं रहेंगे। ये आवाज लोगों के दिलों में अब जगने लगी है। हमारे एक साथी शुरू में कह रहे थे राजकीय पक्ष को वोट मत दो, इससे समस्या का समाधान हो जाएगा। मैं विनम्रता से निवेदन कहना चाहता हूं, भाजपा का विकल्प नहीं पैदा करोगे तब तक ये दमन करते रहेंगे। अगर इनका घमंड तोड़ना है तो सत्ता से इनको बाहर करना पड़ेगा। इनका सत्ता का घमंड है, वरना आज यहां रात के अंधेरे में किसी को बैठने की जरूरत नहीं पड़ती, आवाज सुन लेते। इसलिए मैं केवल इतना आपसे कहना चाहता हूं, तमाम यहां खेडूत आगमान है, संकलन समिति के लोग हैं। अभी लालजी भाई ने कहा तैयारी करो, अब आप अकेले नहीं हो। दहगांव का आंदोलन दहगांव के लोगों का आंदोलन नहीं है। दहगांव के लोगों का आंदोलन बनासकांठा का भी आंदोलन है। दहगांव के लोगों का आंदोलन साबरकांठा का भी आंदोलन है। दहगांव के लोगों का आंदोलन दाहोद का भी आंदोलन है। दहगांव के लोगों का आंदोलन पूरे सौराष्ट्र के लोगों का आंदोलन है। पूरा गुजरात आपके साथ खड़ा है। दहगांव नहीं है, दहगांव आज गुजरात बन रहा है। ये लड़ाई जो आपने शुरू की है, ये लड़ाई पशुपालक और किसान की लड़ाई है। जब जब इतिहास में किसान और पशुपालकों ने करवट ली है, गुजरात बदला है और गुजरात बदलाव के मुहाने पर खड़ा है। मैं सरकार से एक ही बात कहना चाहता हूं, जंगल में आग लगाने के लिए एक चिंगारी काफी है। जितना जल्दी हो सके अपने डेयरियों के चेयरमैनों को बुलाओ, फैसला कराओ। उत्तम डेयरी की जगह मधुर डेयरी में दहगांव के दूध पहुंचाओ, वरना ये दहगांव की आग गुजरात में तुम्हारे सत्ता के सिंहासन को ध्वस्त कर सकती है। इसलिए समय अभी, यहां पर किसान सारे याचना कर रहे, शांतिपूर्वक बैठ करके अपनी बात सुनाने के लिए इकट्ठा हुए हैं। सारे यहां आगमान इकट्ठा हुए हैं। मैं एक ही बात कहना चाहता हूं, ये आंदोलन वापस नहीं होने वाला है।
ये लड़ाई लड़ी जाएगी और ये लड़ाई जीती जाएगी। कितने लोग इस लड़ाई को जीतने के लिए तैयार हो? अंदर से जरा दोनों हाथ ऊपर करना। पीछे तो नहीं हटने वाले हो, लड़ने वाले हो, जीतने वाले हो? तो एक बार दोनों हाथ ऊपर करो, मेरे साथ एक नारा लगाना है। मैं बोलूंगा लड़ेंगे और आपको बोलना है जीतेंगे। क्या बोलना है? तो दोनों हाथ ऊपर करके एक बार ताली बजाते हुए बोलेंगे लड़ेंगे, 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 लड़ेंगे। भारत माता की। बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद। हेलो, बोलो भारत माता की जय जवान। હજી થોડોક આકલો પડકારો મોરો થાય છે. આપણે દિલ્હી દરવાજા સુધી નો પહોંચત કરીને ગાંધીનગરના દરવાજા સુધી એ આપણો હોકારો અને પડકારો પહોંચવો જોઈએ. બોલો જય જવાન, જય જવાન. વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં. બરોબર છે. વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કંઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. એટલે કદમ બે કાળની સામે ભરવાના છે. અને કાળ કોણ છે ઈ આપણે આ કાળી રાતે તો જાણીએ જ છીએ, એટલે જ આપણે ભેગા થયા છીએ. નામ જેનું કૃષ્ણ જેવું છે. હમણાં જ વાત થઈ પ્રમાણે હરપલભાઈ કીધું, માધુભાઈ કીધું, નામ કૃષ્ણ જેવું છે પણ કામ કંસ જેવા છે. સાચું ખોટું? એટલે કંસ મામાને અહીંથી કાઢવાના છે. એટલે કાઢવાના હોય તો કૃષ્ણની જરૂર પડે ને. કૃષ્ણ એટલે સારથી, અને કૃષ્ણ એ છે અત્યારે સંકલન સમિતિ. અને આ સંકલન સમિતિ એ તમારા હક, અધિકાર અને ન્યાય માટે એ સતત જજુમી રહી છે. આ સંકલન સમિતિ એ પોતાની વાત ક્યાંક ને ક્યાંક સંવાદના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાના જેટલા પ્રયત્ન થતા હતા એ તમામ પ્રયત્નો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક એને તોડવાનો, એને મરોડવાનો, ક્યાંક ભરમાવાનો, ક્યાંક ભટકાવવાનો બધા જ પ્રયત્ન થયા. અને અમે એના તાજના સાક્ષી છીએ. અને ઓલા ભાજપ વાળા તો હજી ત્યાં દેગામમાં ગાંધીનગરમાં બેઠે બેઠે એવું કે છે કે પશુપાલકોને કે છે, અમને તો નહીં, કે પતી ગયા, પતી ગયા. પણ એ ભાજપ વાળાને કહેજો કે બ્રહ્મા નો રે, પતિ નહીં ગયા, હજી તો શરૂઆત થઈ છે. અને હજી તો આ પિક્ચર હજી બાકી છે. તો હજી ટ્રેલર છે, ટ્રેલર. હજી તો શરૂઆત છે. 18મા દિવસે મહાભારતના યુદ્ધનો અંત આવ્યો હતો. હજી તો આ યુદ્ધની અમે શરૂઆત કરી છે. અને હજી આ યુદ્ધ એ ઘણું લાંબુ ચાલવાનું છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે પશુપાલકોના જે દિલની વાત જે છે, પશુપાલકોની લાગણીની જે માંગણી છે, એ માંગણી ક્યાંક સંતોષવામાં નથી આવતી. પશુપાલકોની માંગણી બહુ સામાન્ય છે કે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. તો એને હમણાં આજથી થોડા દિવસ પહેલા, એટલે કે અઠવાડિયા પહેલા નવું ભાવપત્રક આપ્યું. તમને બધાને ખ્યાલ હશે. આ ભાવપત્રક તમારી પાસે આવ્યું, જેમાં અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એને 850 રૂપિયાનો ભાવ નક્કી કરી દીધો કે ચલો તમને મધુર જે ભાવ આપે છે એ હવે ઉત્તમ ભાવ આપશે. પરંતુ આમાં પણ જે એની નીતિ રીતિ રહી છે કે છળ અને કપટ કરવાની, આ તમારી ડેરીની અંદર જે ઉત્તમમાં જે દૂધ ભરાવે છે એ દૂધની પાવતીઓ, આ દૂધની પાવતીઓમાં જે દૂધ છે
એ 8 રૂપિયા લીટર એ જાય છે. આ ભેંસનું દૂધ 2 લીટર અને 400 ગ્રામ, ફેટ છે 4 અને 8 રૂપિયાના 10 પૈસા. આ 2.5 લીટર દૂધના આ બેનશ્રીને ચૂકવા છે 19 રૂપિયા ને 44 પૈસા. આ નવું ભાવપત્રક આજથી હજી અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ જે ભાવપત્રક જાહેર કર્યું પણ છતાં પણ એને તમારી સાથે કડદો કરવાનું બંધ નથી કર્યું. એ એન કેન પ્રકારે તમારા ભાવ સાથે રમત રમે છે. અને લાલજીભાઈ હમણાં થોડા દિવસ પહેલા સંકલન સમિતિના અમુક આગેવાનો ને ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભાગવા માટે બોલાવેલા. એ એપીએમસી ની અંદર મીટિંગ કરી, પછી કીધું કે હાલો મોડાસા મીટિંગ કરી, કમલમમાં મીટિંગ કરાવડાવી અને એવું કહેવામાં આવ્યું કે તમારી બધી જ માંગો છે એ સ્વીકારી લેવામાં આવશે અને આ મુદ્દાનું સમાધાન કરી દેવામાં આવે. પરંતુ સમાધાન શું? તો કે ભાઈ તમારે હવે બોલવાનું બંધ કરી દેવાનું. એમ જે 1-2 આગેવાનો હતા એને બોલવાનું બંધ કરી દીધું. અને એન કેન પ્રકારે એ રીતે સમજાવવામાં આવે છે કે દહેગામ તાલુકો એ મિલ્ક શેડ એરિયાનો ભાગ ગાંધીનગરમાં નથી એવું કહેવામાં આવે છે. આજે અમારી પાસે આ જે કાયદો જે કહેવાય દૂધ સંઘનો, એ દૂધ સંઘનો કાયદો છે. આ દૂધ સંઘના કાયદાની તમામ કલમો મેં વાંચેલી છે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એક પણ જગ્યાએ આની અંદર મિલ્ક શેડ એરિયાની વ્યાખ્યા કે પરિભાષાનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. એટલે આ માધ્યમથી એ તમામ જે સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે, ઉત્તમ ડેરીના ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અહીંના તાલુકાના, અહીંના જિલ્લાના, અહીંના ધારાસભાના, અહીંના સંસદ સભાના, એ બધા જ આગેવાનોને ઓપન ચેલેન્જ કે તમારામાં જો તેવડ હોય તો તમે કયો એ જગ્યાએ, તમે કયો એ સ્થળે અને તમે કયો એ સમયે અમે તમારી સાથે એ ચેલેન્જ મારીને કહીએ છીએ કે તમારી સાથે વાર્તાલાપ કરવા. અને જો તમે તમારી કાયદાની ભાષામાં એક વખત એવું બતાડી દો કે દહેગામનું દૂધ એ ક્યારેય પણ ગાંધીનગરની ડેરીમાં નહીં ઠલાવવામાં આવે, એના માટે અમારી પાસે પ્રાવધાન છે, એવું તમે એક જગ્યા અમને બતાડી દો. અમે તમને ઓપન ચેલેન્જ કરીએ છીએ કે તમે કઈ જગ્યા અમે વાર્તાલાપ કરવા માટે આવવા તૈયાર છીએ, તમે કઈ સમય આવવા માટે તૈયાર છીએ. એટલે મહેરબાની કરી આ જે ખેડૂતોને પશુપાલકો જે નિર્દોષ છે એને ઉઠા બનાવવાનું તમે જે કાર્ય કરી રહ્યા છો એ મહેરબાની કરીને બંધ કરી દેજો. કારણ કે આ દહેગામનો પશુપાલક, દહેગામનો જે ખેડૂત સમાજ છે ખૂબ ભોળો છે, ખૂબ લાગણીશીલ છે, ખૂબ માયાળુ છે. એમને મેં નજીકથી ઓળખ્યા છે. આ દહેગામના પશુપાલકોનું દૂધ એ 100% લગડી છે, 24 કેરેટ સોનું છે. અને એને ત્યાંથી જે બીજું દૂધ આવે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક કથીર છે, ક્યાંક ને ક્યાંક બગસરાનું છે. એટલે કે નકલી દૂધ, એ નકલી દૂધને અસલી કરવા માટે એને તમારા દૂધની જરૂર છે. એટલે વાત તમને બધાને ખ્યાલ પડે કે આપણે એની નજર શા માટે દહેગામ ઉપર છે. કારણ કે જો દહેગામ માંથી એ રખિયાલની આજુબાજુમાંથી એ ડેરીના ચેરમેન થઈને બેઠા છે. હવે જો આ ડેરી એ ગાંધીનગર જિલ્લાનો ભાગ થઈ જાય તો એનું ચેરમેનનું પદ ખતરામાં આવી જાય એમ છે. અને બીજી વાત કે અહીંયા જે વેપાર ચાલી રહ્યો છે સાહેબ, મિલ્કશેડ એરિયાની વાત આવે કે મિલ્કશેડ એરિયા એવું કેમ આવે કે દહેગામનું દૂધ તમે ઉત્તમ ડેરીમાં આપો, સાબરકાંઠાનું દૂધ ઉત્તમ ડેરીમાં ન ચાલે. પણ આ દહેગામમાં રાતે 3 વાગે એ રાજસ્થાનથી ગાડીઓ આવે છે દૂધની, મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ગાડીઓ આવે છે દૂધની. એ બધું જ દૂધ અહીંયા દહેગામમાં ઠેલાવવામાં આવે છે. અને બધું જ દૂધ એસપી દૂધ છે, 12 રૂપિયા લીટર વેચાતું દૂધ છે. ખૂબ હલકી કક્ષા ગુણવત્તા વાળું એ દૂધ છે. એ હલકા દૂધને સારું કરવા માટે તમારા દૂધની જરૂર છે. કારણ કે દહેગામના 15,000 પશુપાલકો છે. એ 15,000 પશુપાલકોનું 1 લાખ લીટર દૂધ છે. અને 1 લાખ લીટરના ઈ ભાઈ જે કંસ જેવું કામ કરે છે તે
નકલી દૂધને અસલી દૂધ બનાવવા માટે તમારા દૂધનો ઉપયોગ કરે છે. જેમ કહેવાય ને કે રાજાનો જીવ ઓલા પોપટમાં હતો, એમ આ ભાઈનો જીવ દહેગામમાં છે. જેમ અહીંયા પૂર્વ આગેવાનોએ જે રીતે વાત કરીને વાત સાથે હું મારી વાત સહમત થાઉં છું. કારણ કે એ લોકો અત્યારે તમારા દૂધનો ઉપયોગ એની પોતાની સત્તા બચાવવા માટે અને આ નકલી દૂધના વેપારોનો જે રેલમ છેલ અત્યારે ગુજરાતની અંદર જે ચાલી રહી છે એ ચલાવી શકે એટલા માટે એને તમારા દૂધની જરૂર છે. એટલે એની જાન એ કહેવાય ને પોપટ, આ પોપટ એટલે કે આપણું દહેગામમાં છે, રાજાનો જીવ અહીંયા છે, કારણ કે એની ખુરશી બચાવી છે. અને ખુરશી બચાવવા માટે તમને ક્યાંક ને ક્યાંક ભરમાવે છે, ભટકાવે છે અને ભડકાવે છે. આ દહેગામ પશુપાલન સંકલન સમિતિ અહીંયા જેટલા પણ બેઠા એ ટોટલ 17 થી 18 જણા છે. અને તમામ લોકો તમારા માટે દિવસ રાત એક કરીને સતત આ લડતને ઝઝૂમી રહ્યા છે. એના માટે પેલા તાલીઓ થઈ જાય. આ લોકો સતત તમારી વાત, તમારી જે પીડા, તમારી જે વેદના એ રજૂ કરી રહ્યા છે. અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે રાજનીતિ ન કરો, રાજનીતિ ન કરો. સાહેબ, અમારે રાજનીતિ કરવી જ નથી. જો તમે સુધરી જતા હોય ને તો અમારે કોઈ રાજનીતિ નથી કરવી. પરંતુ જ્યારે જ્યારે ઉપરના દિલ્હીના સહેન અને શાહ, મને કોઈ નામ બોલવામાં કઈ વાંધો છે જ નહીં, જે દિલ્હીના શહેનશાહ જ્યારે ગાંધીનગરમાં દહેગામમાં આવે છે ત્યારે આપણી આ બહેનોને માથે ઘડા લઈને સ્વાગત કરવા શા માટે લઈ જવામાં આવે છે ભાઈ? જ્યારે દિલ્હીના શહેન અને શાહ આવે છે ત્યારે લાડુ વિતરણ કરવાના હોય, એની સભાઓની ભીડ કરવાની હોય, ત્યારે બધી જ જગ્યાએ આપણા દહેગામના પશુપાલકોનો ઉપયોગ કરવામાં આવે. શા માટે ભાઈ? એ દિલ્હીના શહેનશાહને શું લાગે વળગે? એ દિલ્હીના શહેન અને શાહ જ્યારે જ્યારે ગુજરાતની અંદર આવે ત્યારે તમામ ખર્ચો આ દહેગામના ખૂન પસીનાની કમાઈથી જે ભેગો કરેલા, જે પશુપાલકો જે સવારના 5 વાગે ઉઠીને દુજાળા દોવે છે, જે સવારના વહેલા ઉઠીને વાસીદા કરે છે, જેને ખરેખર એનો હકનો હિસ્સો મળવો જોઈએ, પરંતુ એ હકનો હિસ્સો વાપરવામાં ક્યાં આવે છે? એ દિલ્હીના શહેન અને શાહની પાછળ વાપરવામાં આવે છે. હું ચોક્કસપણે કહું છું, આ મુદ્દો રાજનીતિનો જ છે. જેને જે સમજવું હોય સમજે. કારણ કે દિલ્હીના શહેનશાહ વાપરવા માટે પૈસા જે ઉપયોગ કરવામાં આવે છે એ આપણા પશુપાલકોના છે. આ શહેનશાહ પાસે જે ભીડ ભેગી કરવામાં આવે છે એ આપણા દહેગામના ખેડૂતોને પશુપાલકોની ભીડથી એ લોકોની સભાઓ ગજવવામાં આવે છે. ભાઈ, અહીંયા તમને કોઈને પૈસા દઈને બોલાવવામાં આવ્યા છે? આજે સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ નાખવામાં આવે છે કે પશુપાલકો નાટક કરે છે, રાજકીય રોટલા શેકવા માટે આ બધું કરે છે. ભાઈ, તમે કોઈ રાજકીય રોટલા શેકવા માટે આવ્યા છો? જેવા હાથ ઊંચો કરીને કહેજો, ભાઈ રાજકીય રોટલા શેકવા માટે આવ્યા છો? શું આ નાટક ચાલી રહ્યું છે? તો તમારા ધારાસભ્ય શ્રી, તમારા સંસદ સભ્ય શ્રી, તમારા જિલ્લાના ડેલિગેટ, તમારા તાલુકાના ડેલિગેટ જે ભારતીય જનતા પાર્ટીના છે એને જઈને કહેજો કે તમે કઠપૂતળી છો, અમે નહીં. તમે રિમોટ કંટ્રોલ થી ચાલો છો. એ દિલ્હીના શહેન અને શાહ તમારી ઉપર જે રિમોટ કંટ્રોલ ચલાવે છે ત્યાંથી તમે ચાલો છો. એ દિલ્હીના શહેન અને શાહ તમારી પર સ્ટેમ્પ લગાડેલો છે ભાજપનો, અમારી પર નહીં. અને અહીંયા વાતો કરવામાં આવે કે ભાઈ સ્વીકારવું તો તમારે ઉત્તમ જ પડશે, બીજો તમારી પાસે કોઈ વિકલ્પ નથી. એટલે ભાઈ, દૂધ અમારું, વાસીદું અમે કરીએ, ગાયના દુજાણા અમે દોઈએ, ગાયનો ઘાસચારો અમે નાખીએ, અને છતાંય તમે કેમ કરવાનું? આ ક્યાંની નીતિ? આ નહીં ચલાવી લેવામાં આવે. આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. અત્યારે એક નારો ચાલે છે કે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. જો મધુર નહીં તો આવનાર દિવસોની અંદર નારો ચાલશે કે મધુર નહીં તો મત નહીં, મધુર નહીં તો મત ભાજપને તો નહીં જ આપવામાં આવે. એટલે આવનાર દિવસોની અંદર આપણે બધાએ એક નારો તો લગાડવાનો જ છે કે આવનાર દિવસોની અંદર જો મધુરમાં દૂધ નહીં તો ભાજપને મત નહીં. એ નારા સાથે કદાચ હવે આગળનું આંદોલન જો શરૂ રાખવું પડે તો એના માટે પણ આપણે એ તૈયારી બતાવવાની છે. અને આંદોલન યાદ રાખજો, દેશની આઝાદી એ આંદોલનમાંથી જ મળી છે. આ દેશને આઝાદ કરાવવામાં ગાંધીજી હોય, સરદાર હોય,
બાબા સાહેબ આંબેડકર હોય, એ બધા જ લોકોએ આંદોલન કરી અને આ દેશને આઝાદી અપાવી છે. તો આપણે ઉત્તમમાંથી આઝાદી ન મેળવી શકીએ? મેળવી શકીએ ને. તો આંદોલન જ માર્ગ છે. જે લોકો એમ કે ને કે તમે ખોટા રસ્તે છો ને તમે રાજકીય રોટલા શેકો છો, તો યાદ રાખજો એ જ વ્યક્તિઓ રાજકીય રોટલા શેકતા હોય છે. એટલે બહુ ગભરાવું નહીં, કારણ કે એને એની સીટ એ ખતરામાં લાગી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને એ ભરમાવો ભટકાવોની રાજનીતિ કરે છે, કારણ કે એ અંગ્રેજોની સીધી લીટીના વારસદાર છે. અંગ્રેજો હતા એ ભાગલાપાળોને રાજ કરોની નીતિ અપનાવતા હતા. આ અંગ્રેજોની સીધી લીટીના વારસદાર છે. ઓલા ખાલી ધોરા હતા ના કાળા છે. બરાબર? એ ધોરા હતા ના કાળા છે, બાકી વિચારો તો એક ને એક જ છે. અને ગાંધીજીએ જે રીતે આંદોલન કરી આપણે દેશને આઝાદી અપાવી, એ રીતે આપણે જ આ આંદોલન કરીને રચનાત્મક કાર્યક્રમો આપીને જ આગળના દિવસોની અંદર આપણે આંદોલન હજી વધુ મજબૂત બનાવવાનું છે. હજી કહું છું કે આ શરૂઆત છે, આ અંત નથી. આ હજી આજે તમે જ્યારે ઘરે જશો ત્યારે એ કહેવાય ને અલ્પ વિરામ, હજી તો ઊભા રહેવાનું છે, પૂર્ણ વિરામ નથી લાગવાનું. આપણે હજી અહીંથી શરૂઆત કરવાની છે. અને આ શરૂઆત આપણે બધાએ જે રીતે ગાંધીની વાત કરીએ, કદાચ એ લોકોને તો ગાંધી યારે કદાચ જ્ઞાન સૂતકનો લેવા દેવા નથી, બરોબર ને દેસાઈભાઈ? એની અરજ કદાચ એને કોઈ લેવા દેવા છે જ નહીં. ગાંધી નોટ આયરે લેવા દેવા ખરી, જો નોટ આપો તો બધું ચાલે, કારણ કે ભ્રષ્ટાચારથી જ ચાલે છે. પરંતુ આવનાર દિવસોની અંદર આપણે બધાએ આ આંદોલનને વધારે મજબૂત બનાવવાનું છે. જે લોકો મહાભારતની અંદર દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે બોલ્યા નહોતા ને મુખદર્શક બનીને જોતા હતા, એમ ઘણા બધા આગેવાનો આપણા પણ એવા છે કે ક્યાંક ને ક્યાંક મુખદર્શક બનીને જોઈ રહ્યા છે. તો એની હાલત પણ જે ગંગાપુત્ર ભીષ્મની થઈ હોય, જે ગુરુ દ્રોણની થઈ હોય, કે બીજા જે લોકો જે મુખદર્શક બનીને બધું જોતા હતા, એને જાણતા હતા કે આ સત્ય છે, આ તથ્ય છે, આ પશુપાલકો સાચા છે, છતાંય બધાય એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે અત્યારે વાત કરી રહી છે એની સાથે હામાં હા મિલાવી રહ્યા છે. તો એનો પણ વારો આજ નહીં તો કાલ આવવાનો ને આવવાનો. મારી વાત બહુ ટૂંકી છે અને છેલ્લી છે. એક વાત હજી કરવી છે કે હાથી નો જડે ને તો હેળતું થઈ જવાય. હાથી નો જડે તો હેળતું થઈ જવાય. અંબાડીએ બેવા કઈ મહાવતના ગોદમાં ન બેહાય, મહાવતના ખોડામાં ન બેહાય. હાથી નો જડે તો હાલતું થઈ જવાનું હોય, બહુ અભરખા ન રખાય. અને જે લોકો અભરખા રાખીને જે લોકો ભરમાવા ભટકાવવાની જે રાજનીતિ કરે છે એને આગળના દિવસોની અંદર તો 100% જવાબ આપવાનો જ છે. હજી કહું છું કે આ કાયદા ઉપર એટલે કે દૂધ સંઘનો જે કાયદો છે એની ઉપર જે ચર્ચા કરવી હોય એને આ માધ્યમથી ઓપન ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય, સંઘના આગેવાન હોય, ડેરીના ચેરમેન હોય કે કોઈ પણ વ્યક્તિને આ કાયદા ઉપર ચર્ચા કરવી હોય તો તમારું સ્થળ, તમારો સમય તમે કયો ત્યાં, તમે કયો એટલા વાગે, મોરે મોરો દેવા માટે અમે તૈયાર છીએ. બાકી ખાલી ખોટી હવા કરવાથી ચકલા કોઈથી બાજ ન બને. એ ચકલા જ રહે. અને કદાચ હવા આવી ગઈ હોય તો કાઢવાની તાકાત અમારામાં છે. એટલે બહુ ચિંતા ન કરવી. જે લોકો અત્યારે રિમોટ કંટ્રોલથી ચાલે છે એને ચાલવા દો. બાકી અપક્ષમાં ઉભા રહીને જે દિવસે ફોર્મ ભરે તે દિવસે 5000 વોટ મળે એમ નથી આ ધારાસભ્યને કે સંસદની આપણે જાણીએ છીએ. આ હકીકત છે. એટલે કદાચ પાણી અંબાવવું હોય છે તો અંબાઈ દેસી, કોઈ ફેર નથી પડતો. વધારે વાત નહીં, પરંતુ આગળની જે રણનીતિ છે એ આગળની રણનીતિ જે રીતે આપણા પૂર્વ આગેવાન બધાએ જે વાત કરી તે જ રીતે કે આપણે બધાએ હવે આવનાર દિવસોની અંદર જે રીતે દહેગામ જાગ્યું છે એ જ રીતે હવે ગાંધીનગરને જગાડવાનું છે. અમદાવાદના 10 ક્રોયમાં જે લોકો અત્યારે ઉત્તમની અંદર દૂધ ભરે છે એને જગાડવાના છે. એ વિરમગામ હોય, ધંધુકા હોય, એ બધા લોકોને જગાડવાના છે. અને કંઈક હવે નવી ક્રાંતિ કરવાની છે આ દૂધમાંથી. આ દૂધનો ભાવ જે 850 છે ખરેખર તો 1000 ઉપર હોવો જોઈએ, કારણ કે કેટલી મોંઘવારી છે આપણે બધા જાણીએ છીએ. આપણે ગાયોને ખોળ ખવડાવતો તો ખોળના ભાવ કેવા થઈ ગયા આપણે બધાને ખબર છે. એટલે 1000 માં પહોંચાય એવું તો નથી જ. આ હકીકત છે. ભલે જેને જે માનવું હોય તે પહોંચાય એમ તો નથી જ. છતાં પણ આ પશુપાલકો માટે, એમના હિત માટે
જ્યાં પણ જે પણ રીતે લડવું પડે એ રીતે આપણે બધાએ ભેગા થઈ અને આમાં હજી વધારે આંદોલનને મજબૂત કરવાનું છે. આવનાર દિવસોની અંદર આ મહાઆંદોલન એ ગાંધીનગરના દ્વાર ખખડાવવાનું છે અને ગાંધીનગરની અંદર જ્યારે આ જનસંમેલન જ્યારે ભેગું થાય ત્યારે આના કરતા એ 5 ગણી તાકાતથી આપણે ભેગું થવાનું છે. બોલો તૈયાર છો? તૈયાર છો ને? ગાંધીનગરની અંદર ભેગું થાવ કે દિલ્હીની અંદર જંતર મંતરમાં ભેગું થવું પડે, પણ આ જ વખતે એને પણ દેખાડી દેવાનું છે કે પશુપાલકો કોણ છે અને પશુપાલકો શું છે. સાહેબ, ગાંધીનગરની બાજુમાં આપણે રહીએ છીએ. વિચાર તો કરો, દહેગામ તાલુકો એ ગાંધીનગરનું અવિભાજ્ય અંગ છે. આની જે વ્યાખ્યા છે બરાબર, એ વ્યાખ્યામાં સ્પષ્ટ લખ્યું છે કે આ દૂધ એ જિલ્લા સંઘમાં જ ખાલી થવું જોઈએ. આ વ્યાખ્યામાં 3 કાર્યક્ષેત્ર એટલે કે સંઘનું કાર્યક્ષેત્ર એ જિલ્લાના તાલુકાઓ રહેશે. આની અંદર સ્પષ્ટ લખેલું છે કે જિલ્લાના તાલુકાઓ. તો આ ગાંધીનગરનો અવિભાજ્ય અંગ દહેગામ છે. આ દહેગામ તાલુકાનું દૂધ એ ગાંધીનગરમાં જ જવું જોઈએ. એ વાત સાથે આપણે બધાએ આ આંદોલનને હજી વધારે મજબૂત બનાવવાનું છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો એને જે લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટી હોય કે બીજા અન્ય લોકો હોય જે ઉત્તમની દલાલી કરતા હોય એ ઉત્તમના દલાલોને, દલાલ શબ્દ સારો નહીં લાગે એટલે એજન્ટ બોલું છું, એ ઉત્તમના એજન્ટોને દલાલી બરાબર જ છે. એ ઉત્તમના દલાલોને ઓળખી પાડવાના છે અને આપણા ગામની અંદર જ્યારે આવે ત્યારે કહી દેવાનું છે કે ભાઈ વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. તું ગમે એટલો અમારો હગો હોય કે ગમે અમારો વાલો હોય, પણ આજ વખતે આ સત્તાધીશોના ઈશારે જ્યાં દૂધ બંધ કરવામાં આવ્યું છે, સાહેબ 4 મહિના તો દૂધ ચાલુ હતું, 4 મહિના પછી બંધ કરવામાં આવ્યું છે. એટલે નેતાઓના ઈશારે બંધ કરવામાં આવ્યું છે. દિલ્હીના જે સહેન અને શાહ, દિલ્હીના જે શાહ છે એ દિલ્હીના શાહ દ્વારા આ દૂધ બંધ કરવામાં આવ્યું છે. તો એ તો ચૂંટણી જીવી છે, તો ન કરીએ એને એની ભાષામાં જવાબ ન આપીએ. એ ચૂંટણી જીવી છે, એની નજર વોટ બેંક ઉપર છે, તો વોટ બેંક થી જવાબ આપીએ. આપશો ને? પાકું ને? ફરશો નહીં ને? હવે મેં કીધું એમ કે રાજાની જાન છે ને પોપટમાં છે, એમ દિલ્હીમાં જો શહેનશાહ બેઠા ને એની જાન છે ને મતપેટીમાં છે. તો તમારો મત આમથી આમ થઈ ગયો ને એટલે તમારો બેડો પાર, તમારો બેડો પાર થઈ જશે. પાકું? એટલે વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં. એટલે જોરથી નારા બોલજો. આઈબી વાળા આવ્યા છે, આઈબી વાળાને ખબર હોવી જોઈએ. હા, આ આઈબી વાળા બધી અહીં રાહ જોતા છે એટલે એને ખબર પડવી જોઈએ કે આ રેલી નથી, આ રેલો છે જે આવનાર દિવસોની અંદર તમારા ગાંધીનગરના પાયે હચમચાવી નાખે એવો ભેગો થવાનો છે. પાકું ને? છેલ્લી વાત, છેલ્લો એક વાત कि तुमको क्या लगा था नहीं लौटेंगे? अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. जय हिंद, जय भारत. जय हिंद, जय भारत. આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.